નર્મદા જિલ્લાના 6 જેટલા મહત્વના બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોવીનો બ્રિજ અને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। મુખ્ય 6 બ્રિજ બંધ કરી દેવાતા વાહન ચાલકોને 250 કિલોમીટરનો ફેરાવો વધ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓએ રાજપીપળા ડેપો પરથી જતી બસોને રોકી વિરોધ દર્શાવ્યો હતો। આ ઉપરાંત મુસાફરો પાસેથી ઊંચું ભાડું વસૂલતા મુસાફરોમાં પણ રોષની લાગણી જોવા મળી છે। અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો એટલે નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો કરજણ બ્રિજ કાલથી બંધ થયો છે, જેના કારણે બસો બંધ છે, માલવાહક વાહનો આવતા બંધ થયા છે। તો આમ જોઈએ તો ડેડિયાપાડા ગુજરાતનું એ છેવાડાનો તાલુકો છે, વિધાનસભા છે। શાકબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટઅપ થાય છે। વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું, અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું, ભરૂચ કઈ રીતના જઈશું। તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે। માલવાહકો જે સાધનો નથી આવતા, શાકભાજીના સાધનો અટકી ગયા છે। ખાતર ખેડૂતો અત્યારે ખૂબ મહત્વની બાબત, ખાતરની જે ગાડીઓ છે એ નેત્રંગ આવીને ઊભી છે। ખેડૂતો પણ આજે રજૂઆત કરશે કે સાહેબ સમયસર અમારું ખાતર મળે। તો સરકારશ્રીને વિનંતી કે એની વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય અને વિદ્યાર્થીઓ માટે ચિંતા કરે ભાઈ નજીકને આ પુલને ક્રોસ કરીને સામેથી બીજી બસ મળે અને સમયસર એનું ભણતર ના બગડે એની ચિંતા કરાય। આજે હું નેત્રંગથી આવી છું, અહીં રાજપીપળા સુધી જવાનું મારે કેવડિયા છે, તો વચ્ચે આજે હું પ્રાઇવેટ વ્હીકલમાં આવી છું અને રસ્તાનું કામકાજ વચ્ચે એ હોવાથી ત્યાંથી શિક્ષકો કાં તો કોઈક સ્ટુડન્ટ જવા આવવાનું હોય તેના માટે વહેલી તકે કામગીરી કંઈક શરૂ કરે એવું। બસો જતી નથી અહીં સુધી, બસો અટકાવી દેવામાં આવી છે કેમ કે રસ્તાના કામકાજના કારણે, એટલે પછી જવાનું અમને બહુ મુશ્કેલી પડી રહી છે એમ। તો બધા પ્રાઇવેટ વ્હીકલ કરીને જાય છે, એમાં ભાડું પણ જાય છે અને રૂટ પણ પાછું બહુ લાંબો થઈ જાય છે। રાજપીપળાથી ડેડિયાપાડા શાકબારા તરફનો જે રોડ ખરા એમાં મોવીથી આગળ યાલ થઈને એક ડેડિયાપાડા જતો રોડ છે, તેમજ મોવીથી નેત્રંગ થઈને ડેડિયાપાડા તરફ જતો રોડ, એ બંને રોડ પર બ્રિજની તાજેતરમાં જે ગંભીરા બ્રિજની બનાવ બન્યો છે તેના અનુસંધાનમાં તેઓએ ચકાસણી હેઠળ ભારે વાહનો માટે આ રૂટો બંધ કરેલા છે, જે કારણોસર હાલમાં આપણી રાજપીપળાથી બસો મોવી સુધી સંચાલન કરવામાં આવે છે અને મોવીથી પછી આગળ મુસાફરો તેમની રીતે અન્ય જે લાઇટ મોટર વ્હીકલો હોય છે તેના દ્વારા જાય છે।